અંકલેશ્વરથી સુરત જતા નેશનલ હાઈવે નંબર 48 ના સર્વિસ રોડ પરથી કન્ટેનર ખાડામાં ખાબક્યું હતું. રસ્તાને લગોલગ જ ઉભેલા વીજપોલ અકસ્માતનું મુખ્ય કારણ બન્યો હતો. સર્વિસ રોડ પર વીજપોલ નજરે ન પડતા ટેન્કર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને વીજપોલથી બચાવવા જતા ટેન્કર બેકાબુ બન્યું હતું. અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વરથી સુરત જતા નેશનલ હાઈવે ઉપર રવિવારના રોજ એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ સામે સુરત તરફ જતા માર્ગ ઉપર આવેલા સર્વિસ રોડ પર એક કન્ટેનર ચાલક પસાર થઈ રહ્યો હતો. તે વેળાએ અચાનક સર્વિસ રોડને લગોલગ વીજ પોલ સામે આવતા વીજ પોલ નજરે નહીં પડતા કન્ટેનર ચાલક વીજ પોલ સાથે જોરદાર રીતે ભટકાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે લોખંડના બે વીજ પોલ તૂટી પડ્યા હતા તો કન્ટેનર સીધું જ રોડની સાઈડ પર આવેલા ખાડામાં ખાબક્યું હતું. સદનસીબે કન્ટેનર ચાલકનો આબાદ બચાવ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સર્વિસ રોડને અડીને વીજપોલ હોય અને ત્યાં સર્વિસ રોડ સાંકડો થઈ જતો હોવાથી આ અકસ્માત સર્જાયો હતો.